એવો જ એક યુવાન પ્રાચીન સમયમાં, જેની બહુ સુંદર કથા આવે છે. એક ગામમાં એક યુવા બાલક રહેતો હતો. 20-21 વર્ષની આયુ હોય. સંતોથી ક્યાંકથી સાંભળી લીધું કે ગૌમાતાની સેવા દ્વારા સાક્ષાત પરમાત્માની સિદ્ધિ, પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય. નામ એનું ગોપાલ હતું. જાણે સાક્ષાત ગોપાલ નંદનંદન ઠાકોરજી ગોપાલ બનીને ગૌમાતાની સેવા કરવા આવી ગયા હોય. સંતોથી સાંભળી આવ્યો અને ત્યારથી એના મનમાં ગૌમાતાની સેવાનો ભાવ પ્રગટ થવા લાગ્યો. માતા પિતા ધર્મ વિરોધી હતા. ઠાકોરજીને ન માનવું, ગૌમાતાને ન માનવું, ધાર્મિક કૃત્યોમાં ન માનવું, વિરોધી હતા. અને જોઈએ જ્યાં જ્યાં વિરોધી હોય ત્યાં ત્યાં જ ભક્ત પ્રગટ થાય છે. પ્રહલાદજીને જોઈએ, જ્યાં વિરોધી હતા ત્યાં જ ભક્ત પ્રગટ થયા. એમના પિતા પ્રભુના વિરોધી, પુત્ર એટલો જ પ્રભુનો ભક્ત. હિરણ્યકશ્યપુનું પૂર્ણ જીવન વયું ગયું કહેતા કહેતા કે હું તારો પિતા છું, હું તારો પિતા, હું તારો ભગવાન, મને તારો ભગવાન માન. પ્રહલાદજી ક્યારેય એમને ભગવાન ન માની શક્યા. પ્રહલાદજીના મનમાં સદૈવ એવો ભાવ, મારા પ્રભુ ભગવાન વિષ્ણુ જ મારા ભગવાન છે, કણ કણમાં ભગવાન. એવી ભક્તિ દ્રઢ બાળપણથી થતી. આજે આપણે બાળપણથી બાળકોને હાથમાં ફોન આપી દઈએ છીએ. બાળકોને માત્ર ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરે એવી જ ભાવના રાખીએ છીએ. પ્રાચીન સમયના લોકો જે ઇતિહાસ રચી ગયા એમને ભક્તિ બાળપણથી કરી છે. આજે એવું સ્મરણમાં રાખજો કે યદી જો બાળપણથી ભક્તિ ન કરી શક્યા, યુવાનીમાં, ગૃહસ્થ જીવનમાં, વૃદ્ધાવસ્થામાં, અંતિમ શ્વાસ સુધી ભક્તિ કરવાનો અવસર ક્યારેય પ્રાપ્ત નથી. જીવનમાં ક્યારેય કરી નથી ને, એટલા માટે. તો એ ગોપાલ પણ સંતોથી શ્રવણ કરી આવ્યો કે ગૌમાતાની સેવા દ્વારા પરમાત્માની પ્રાપ્તિ. હવે એના મનમાં એક ધ્યેય નક્કી થઈ ગઈ કે પરમાત્માની પ્રાપ્તિ મારે કરીને રહેવી છે. જે પણ કરવું પડે મારે, માત્ર ગૌમાતાની સેવા જ તો કરવાની. હું કરીશ ગૌમાતાની સેવા. કેમ કે પોતે ગૌમાતાને ઘરમાં તો લાવી ન શકે. ગૌશાલા જવા લાગ્યો. આસપાસના નગરોમાં રાજાઓની જે પણ ગૌમાતાઓ હોય, જ્યાં એક સ્થાન પર ગ્વાલાઓ ગૌમાતાની સેવા કરી રહ્યા હોય ગૌશાલામાં, ત્યાં નિત્ય પ્રતિદિન જવા લાગ્યું. નિત્યનો નિયમ બની ગયો. ગૌમાતાની સેવા કરવા જાય, ગૌશાલાની સફાઈ કરીને આવે, ગૌમાતાની ખૂબ ભાવપૂર્વક સેવા કરે, ગૌમાતાની ચરણ સેવા, એમના પગ દબાવીને આવે. ગૌમાતા આટલી ચાલી ચાલીને થાકી ગઈ હશે. મારા પ્રભુ ગૌમાતાની સાથે હોય છે. મારા પ્રભુ સદૈવ ગૌમાતાની મધ્યમાં હોય છે. એટલા માટે પરમાત્મા ને પ્રાપ્ત કરવા માટે સાક્ષાત ગૌમાતાની સેવા કરવી આવશ્યક છે. અને એવી જ સેવા ગોપાલ કરવા લાગ્યો. ગોષ્ઠની સફાઈ કરવી, ગૌમાતાની જે રહેવાની જગ્યા છે તેની સફાઈ કરવી, ગૌમાતાને સુંદર શુદ્ધ જલ પ્રદાન કરવું, નિત્ય ગૌમાતાને સુંદર સુંદર મીઠી મીઠી ઘાસ તૃણ લઈને આવતો, ક્યારેક એમને ચરાવવા પણ લઈ જતો, ક્યારેક એમની પાસે કલાકો સુધી બેઠો રહેતો. ગૌમાતાની જાણે ઉર્જા એને પ્રાપ્ત થઈ રહી છે. અને જો સ્મરણમાં રાખજો કે જ્યારે ગૌમાતાની આસપાસ આપણે એક ક્ષણ પણ ઊભા રહીએ છીએ, ગૌમાતા આપણી ઉર્જાથી આપણા મનની વાત પણ જાણી લે છે. એ પણ નિશ્ચિત છે. ગૌમાતા પણ ગોપાલના મનની ભાવના જાણવા લાગ્યા. બહુ સુંદર પ્રેમથી ગોપાલ પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યો, ગૌમાતાની સેવા કરી રહ્યો. ગૌશાલામાં એટલો મગ્ન થઈ જતો, ગૌમાતાની સેવામાં એટલો મગ્ન થઈ જતો, એટલો રચ્યો પચ્યો રહેતો કે કોઈ બીજા કામ ધંધામાં, કોઈ ધન કમાવાના સ્ત્રોતમાં એનું ધ્યાન લાગતું નહીં. એના મનમાં એવો ભાવ કે ગૌમાતા જ સાક્ષાત લક્ષ્મી સ્વરૂપા, એમની સેવાથી ધન આપોઆપ આવી જશે. મારી ક્યારેય મારા ભોજનની થાળીમાં ક્યારેય અન્ન નહીં આવે એવું નહીં બને. મને ગૌમાતા પર પૂર્ણ વિશ્વાસ. એવી વિશ્વાસની ભાવના દ્વારા નિત્ય પ્રતિદિન સેવા થઈ રહી છે. હવે એક દિવસ જ્યારે વનમાં ચરાવવા જતો હોય, ગૌમાતા પાછી ચાલી ગઈ બધી, એ ધીમે ધીમે ગૌમાતાના પાછળ ચાલતો આવતો.
અને વનમાં એક ગૌમાતા ત્યાં વિચરણ કરતી હતી. બીમાર છે, ખૂબ અસ્વસ્થ છે. હૃષ્ટપૃષ્ટ ગૌમાતા જ્યારે બીમાર પડે, અસ્વસ્થ બને, તેમનું સ્વરૂપ પણ જોવામાં આવે છે. ગોપાલ જઈને જોવે છે કે વૃક્ષ પાસે ગૌમાતા બીમાર હાલતમાં, ખૂબ અતંદુરસ્ત છે, અસ્વસ્થ પરિસ્થિતિમાં ત્યાં બેઠી છે. ગોપાલ જઈને જુએ, બહુ મનમાં દુઃખ થાય કે અરે આ ગૌમાતાને શું થઈ ગયું, આ કોની ગૌમાતા છે? આસપાસ લોકોને પણ જઈને પૂછે કે અરે આ ગૌમાતા આપની છે, આપ ચરાવવા આવ્યા છો? આ ગૌમાતા કોની છે? કોઈ ઓળખે છે, કોઈ જાણે છે? ઘણો મનમાં વિચલિતતા પ્રગટ થાય. ઘણા પ્રયાસો કર્યા બાદ ગૌમાતાનો જે માલિક હતો, ગૌમાતાને જે રાખનારો હતો, એ મળ્યો નહીં. અને જાણ થઈ કે જે ગૌમાતાનો માલિક છે, જે ગૌમાતાને રાખનારો છે, એ અસ્વસ્થ હોવાના કારણે હવે દૂધ આપતી નથી, એટલા માટે અતંદુરસ્ત હોવાના કારણે એ ગૌમાતાને ત્યાં છોડી ગયો છે. ગૌમાતાને વનમાં એટલા માટે મૂકી ગયો છે કેમ કે હવે એ અસ્વસ્થ છે, બીમાર છે. પહેલા એ જેટલું દૂધ આપતી હતી, અત્યારે એટલું દૂધ આપતી નથી, બહુ ઓછું દૂધ આપે છે. એટલા માટે હવે એનો માલિક ગૌમાતાથી થાકી ગયો કે હવે આ ગૌમાતાની સેવા કરવાથી શો લાભ? ધન આવશે નહીં, દૂધ આવશે નહીં, તો શો લાભ છે? અને એમનો માલિક તેને ત્યાં છોડીને ચાલ્યા જાય છે. જાણ થાય છે ગોપાલને, હવે તો ગૌમાતા જ્યાં રહેતી હતી ત્યાં રહી નહીં શકે. અહીંયા યદી ગૌમાતાને મૂકીને ચાલ્યો જઈશ, ગૌમાતા ક્યાં ભોજન કરશે, ક્યાં વિચરણ કરશે, ક્યાં જલને પીશે? કંઈક એવું કાર્ય કરવું પડશે જેનાથી ગૌમાતાની ઉત્તમ સેવા થઈ શકે. મનુષ્ય જીવન મળ્યું છે, ગૌમાતાની સેવા કરવા માટે મળ્યું છે, એને વેડફવું ન જોઈએ. ભગવદીય જીવ હોય, ભક્ત જીવ હોય, એના જ મનમાં ગૌમાતાની સેવાનો પ્રબલ ભાવ પ્રગટ થઈ શકે છે. ગોપાલના મનમાં પણ એવો ભાવ પ્રગટ થયો, હવે આ અસ્વસ્થ ગૌમાતાને હું અહીંયા વનમાં છોડીને તો ન જઈશ. ગૌમાતાને ધીમેથી ઊભા કરે છે, ગૌમાતાને ત્યાં જલ લાવી પાત્રમાં જલ પીવડાવે છે, ગૌમાતાને ધીમે ધીમે લઈ જવાનો પ્રયાસ કરે. ખૂબ બળ લગાવવું પડે, ખૂબ શક્તિ દ્વારા ગૌમાતાને લઈને જાય છે. અને ધીમે ધીમે જ્યારે લઈને પહોંચે છે, ગૌશાળા હોય જ્યાં એ નિત્ય પ્રતિદિન સેવા કરતો હોય ત્યાં લઈને જાય છે. ત્યાંનો જે ગ્વાલા હોય એ કહે છે અમારે તો અહીંયા બહુ વધારે ગૌમાતા છે, એક પણ ગૌમાતાને રહેવાની જગ્યા નથી, એક પણ ગૌમાતા રહી શકે, વિચરણ કરી શકે તેની જગ્યા નથી, એટલા માટે ગૌમાતાને તો અમે અહીંયા ન રાખીશું. ગોપાલ મનમાં ખૂબ દુઃખી થયો, હવે આ ગૌમાતાનું કોણ જોશે, ગૌમાતાની કોણ સેવા કરશે? અને અંતમાં ગૌમાતા વિશે ગોપાલના મનમાં વિચાર આવ્યો કે હવે આ ગૌમાતાને મારા ઘેર જ લઈ જવી પડશે. એ અસ્વસ્થ ગૌમાતાને પોતાના ઘેર લઈ જાય છે. માતા પિતા ખૂબ બરજે છે, મોટા ભાઈ ભાભી જે હોય એ ખૂબ બરજે છે, અરે આપણો ખર્ચો તો ચાલતો નથી, આપણું ગુજરાન તો ચાલતું નથી, તું પણ અમારા માથે રહીને કંઈ કમાતો દમાતો નથી, તારું પણ ખર્ચો અમારે ચલાવવો પડે છે. એમાં આ ગૌમાતાનો ખર્ચો તું ક્યાં લઈને આવી ગયો? આ ગૌમાતાને ક્યાં લઈને આવી ગયો? તું જ્યાંથી લાવ્યો છો ત્યાંથી આ ગૌમાતાને પાછો છોડી. નિત્ય પ્રતિદિન જે ગૌમાતાની સેવા કરતા હોય એ ગૌમાતાની પીડાને ભલી ભાંતિ સમજી શકે છે, જાણી શકે છે. ગોપાલથી રહેવાયું નહીં. ગોપાલે વિકલ્પ આપ્યો કે યદી જો હું અહીંયા રહીશ, ગૌમાતાની સાથે રહીશ, અને જો હું અહીંયા નહીં રહું, ગૌમાતાને યદી આપ નહીં રાખો તો હું પણ અહીંયા નહીં રહું. પરિવારજનોએ વિચાર કર્યો કે ગોપાલ ઘરમાં રહે ન રહે બરાબર છે, આખો દિવસ તો ગૌશાલામાં પડ્યો રહે છે, ગૌશાલામાં ગૌઓની સેવા કરતો રહે છે, ઘરમાં રહે ન રહે બરાબર, માત્ર ભોજન કરવા અને રાત્રિમાં વિશ્રામ કરવા માટે આવે છે. તો એટલા માટે ભલે વાંધો નહીં કે ગૌમાતાને લઈને ભાઈ તું જ્યાં જાતો હોય અહીંયા જા,
અહીંયા તો તારું કોઈ સ્થાન નથી. અમારું ગુજરાન પણ બહુ કઠિનાઈઓથી ચાલે છે. અમે તારું અને આ ગૌમાતાનું ગુજરાન કઈ રીતે ચલાવશું? કઈ રીતે તમારો ખર્ચો ચલાવશું? ભાઈ ભાભીએ ના પાડી દીધી, માતા પિતાએ ના પાડી દીધી. એટલા માટે ગોપાલ એ અસ્વસ્થ ગૌમાતાને લઈને હવે ભટકી રહ્યો છે, ઘરે ઘરે ભટકી રહ્યો છે. કોઈએ ગોપાલને સ્થાન ના આપ્યું. એક એનો જૂનો મિત્ર જે હતો, જેની સાથે શિક્ષા પ્રાપ્ત કરવા ભણવા માટે જતો હતો, એ મિત્રના ઘેર ગયો. મિત્ર એકલો રહે છે, એના ઘરમાં સ્થાન પણ છે. ગોપાલની હાલત જોઈને, ગોપાલની પરિસ્થિતિ જોઈને મિત્ર ખૂબ દુઃખી થયો કે અરે આ તારી શું પરિસ્થિતિ, તારી શું હાલત બની ગઈ. ગોપાલે બધી વાત કરી કે અસ્વસ્થ ગૌમાતા વનમાં મળી ગઈ. એમને એકલું મૂકવાનો મારો મન ન થયું, મારું મન માન્યું નહીં કે હું એમને વનમાં એકલી જ મૂકીને ચાલ્યો આવું. એટલા માટે હું આ ગૌમાતાને લઈ આવ્યો. મારા માતા પિતાએ મને વિકલ્પ આપ્યો, યદિ તારે ઘરમાં રહેવું હોય તો એકલો રહીશ, ગૌમાતા અહીંયા સાથે નહીં રહે. અને જ્યાં મારી ગૌમાતાને સ્થાન નથી, જ્યાં મારી ગૌમાતાને સન્માન નથી, જ્યાં મારી ગૌમાતા માટે માન નથી, સન્માન નથી, આદર નથી, તેવા સ્થાન પર હું ન રહી શકું. ભલે એ મારા માતા પિતાનું ઘર કેમ ન હોય, એવા સ્થાન પર હું ન રહી શકું. ખૂબ વિચાર કર્યો. મિત્રે કહ્યું તું ચિંતા ન કર, તું અહીંયા મારા ઘેર રહી શકે, જેટલા દિવસો ચાહે, જીવનભર પણ ચાહે તો તું રહી શકે. જીવનભર તારી ઈચ્છા હોય તો પણ તું રહે. આપણે બી મિત્ર છીએ, એકબીજાની દુઃખદ પરિસ્થિતિમાં આપણે એકબીજાના કામ આવીએ, એ આપણું કર્મ છે, એ આપણી મિત્રતાનો ભાવ છે. તું અહીંયા જેટલા દિવસ ઈચ્છે એટલા રહી શકે છે. ગૌમાતાને પણ જેટલા દિવસ ઈચ્છે એટલા દિવસ રાખી છે. ગૌઓની સેવા તું અહીંયા કર, અહીંયા જ રહે, તું કોઈ વાતની ચિંતા કર. ગોપાલને તો બડી ખૂબ પ્રસન્નતા થઈ. ગોપાલ ખૂબ પ્રસન્નતા સાથે ગૌમાતા સાથે રહેવા લાગ્યો. ગૌમાતાને આંગણામાં ત્યાં એક સ્થાન પર બિરાજમાન કરી, ગૌમાતાને ત્યાં સ્થાન આપ્યું. ગૌમાતા હવે આંગણામાં રહી રહી છે અને નિત્ય પ્રતિદિન હવે સેવા થવા લાગી. ખૂબ સેવા થઈ રહી છે. ગોપાલ ખૂબ ગૌદોહન કરે, ખૂબ ગૌમાતાને પ્રસન્ન રાખે. અને જેમ જેમ ગૌમાતા પ્રસન્ન રહેવા લાગી, એમ એમ ગૌમાતાના દુગ્ધનો વિસ્તાર પણ વધતો ગયો. જે દુગ્ધના અભાવના કારણે તેનો માલિક તેને છોડીને વનમાં ચાલ્યો ગયો, એ જ દુગ્ધનો વિસ્તાર, એ જ દુગ્ધનો પ્રભાવ ગોપાલે પ્રસન્નતા દ્વારા વધારી દીધો. દુગ્ધમાં વૃદ્ધિ થઈ. કેમ કે જ્યારે જ્યારે ગૌમાતા પ્રસન્ન હોય ને, ત્યારે ત્યારે ગૌમાતા અધિક દૂધ પ્રદાન કરે છે. એ પણ વાસ્તવિકતા છે. ગૌમાતા પ્રસન્ન હોવી જોઈએ, ગૌમાતા ખૂબ આનંદમાં વિચરણ કરવી જોઈએ. ત્યારે યદિ ગૌમાતાનું દુગ્ધ દોહન કરવામાં આવે, ગૌમાતા દરરોજ કરતા અધિક દૂધ પ્રદાન કરનારી બની જાય છે. અને હવે કેમ કે ગૌમાતા પ્રસન્ન છે, ધીરે ધીરે ગૌમાતા તંદુરસ્ત બની રહી છે. ગોપાલ નિત્ય પ્રતિદિન તેને વનમાં ચરાવવા માટે લઈ જાય, તેના માટે સુંદર સુંદર મીઠી મીઠી ઘાસ તૃણ શોધીને લાવે, ગૌમાતાને ભોજન કરાવે, ગૌમાતાને જલ પીવડાવે, ગૌમાતાની ચરણ સેવા કરે. કલાકો સુધી જેમ ગૌશાલામાં બેઠો રહેતો, એમ અહીંયા આંગણામાં ગૌમાતા પાસે બેઠો રહે. એટલા માટે ગૌમાતાની સેવામાં હવે એનું જીવન વ્યતીત થઈ રહ્યું છે. ખૂબ ભાવ સાથે સેવા થઈ રહી છે. ગૌદુગ્ધ ખૂબ આવી રહ્યું છે. ખૂબ પોતે નિત્ય પ્રતિદિન એ ગૌદુગ્ધનું ગ્રહણ કરતો, ગૌદુગ્ધનું સેવન કરતો. પોતાના મિત્રને પણ ગૌદુગ્ધનું સેવન કરાવે, આસપાસના લોકોને પણ ગૌદુગ્ધ પ્રદાન કરવા જાય, વિતરણ કરવા જાય. તેનો કોઈ ધન ન લે, ઈચ્છે તો ધન લઈ શકતો, તેના બદલામાં રૂપિયા લઈ શકતો હતો, પરંતુ એ ખૂબ આનંદથી બધાને જાણે એ દૂધનું વિતરણ નિત્ય પ્રતિદિન કર્યું. એ રીતે રોજના દિવસો ચાલી રહ્યા છે. એક દિવસ ગૌમાતા ની સેવા ખૂબ ભાવથી ચાલી રહી હોય, સેવા કર્યા બાદ, ગૌદોહન કર્યા બાદ ગોપાલને થોડું અટપટું લાગે છે. ગોપાલને થોડું તબિયત સ્વસ્થ નથી લાગતી. ગોપાલના મનમાં થોડો ભાર વધી રહ્યો હોય, માથું ખૂબ ફરી રહ્યું હોય, ખૂબ માથા પર ભાર વધી રહ્યો છે, ખૂબ જાણે ચિંતા સતાવી રહી હોય. ભલે એ ગૌમાતાની સેવામાં આવી ગયો, મનમાં માતા પિતાની ચિંતા તો ક્યાંક ને ક્યાંક સતાવી રહી.
એટલા માટે એ ચિંતામાં ખૂબ બીમાર પડી ગયો, ખૂબ એટલો બીમાર પડી ગયો કે હવે પથારી વશ થઈ ગયો છે, પથારીથી ઊભો પણ થઈ શકતો નથી. ગોપાલ એટલો બીમાર થઈ ગયો, ખૂબ અસ્વસ્થ થઈ ગયો, એટલો અસ્વસ્થ થઈ ગયો, બીમારી એટલી ઘર કરી ગઈ, માત્ર 2 જ દિવસમાં પથારી વશ થયો. અને હવે જે ગૌ માતાની સેવા થતી હતી એ પણ બંધ થઈ ગઈ, કેમ કે હવે ઊભો થઈ શકતો નથી, ઊભો થઈને આંગણામાં જઈ ન શકે. મિત્ર છે, ધન કમાવવા માટે કામ પર ગયો છે, જે નિત્ય પ્રતિદિનના કામ ધંધા પર જે બધા પુરુષો નીકળી જાય એ રીતે એનો મિત્ર પણ નીકળી જાય છે. એને આ વાતની ખબર નથી. 2 દિવસ સુધી બહારગામ ગયો હતો અને જ્યારે 3-4 દિવસે બહારગામથી પાછો ફર્યો, એ દિવસ દરમિયાન તો ગોપાલની ખૂબ હાલત પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે. ગૌ માતાની સેવા કરવા માટે આંગણામાં જઈ શકતો નથી. મનમાં ખૂબ દુઃખના ભાવ છે કે ગૌ માતાની સેવા, પોતાની તબિયતની ચિંતા નથી, પોતે અસ્વસ્થ છે તેની ચિંતા નથી, પોતાની તંદુરસ્તી સ્વાસ્થ્યની ચિંતા નથી, એને એ ચિંતા સતાવી રહી છે ગૌ માતાની સેવા કઈ રીતે થશે. મારો મિત્ર પણ હવે નથી, હું કોને કહું કે ગૌ માતાની આવીને સેવા કરે, ગૌદોહન કરે. ગૌ માતાની સેવા ખૂબ થવી જોઈએ, કેમ મારાથી થઈ રહી નથી, મારાથી કોઈ અપરાધ બન્યો છે. ખૂબ ભાવ પ્રગટ કરે, ગૌ માતાથી પ્રાર્થના કરે, ત્યાં સૂતા સૂતા જ ગૌ માતાથી પ્રાર્થના કરતો હોય, મને સ્વસ્થ કરી દો, મારા માટે નહીં પરંતુ આપની સેવા કરવા માટે. મને મારા જીવનની કોઈ ચિંતા નથી, મારા તબિયતની, મારા સ્વાસ્થ્યની કોઈ ચિંતા નથી. આપની સેવા કરવા માટે હું યોગ્ય બનું, સામર્થ્યવાન બનું, એટલી શક્તિ પ્રદાન કરો. ખૂબ પ્રાર્થના કરે. એવી રીતે 4 દિવસ વીત્યા. 4થે દિવસે એનો મિત્ર બહારગામથી પાછો ફર્યો. એને જોયું, અરે ગોપાલ, તને શું થઈ ગયું? કેમ તારી તબિયત અસ્વસ્થ થઈ ગઈ? હું જાણતો હતો માતા પિતાનો પરમ ભક્ત છો તું, પરંતુ આ તો ગૌમાતા પર વાત આવી, ગૌમાતાના માન સન્માન પર વાત આવી, એટલા માટે તારું ઘર મૂકવું પડ્યું. હું જાણું છું માતા પિતાની ચિંતા તને સતાવી રહી છે, એટલા માટે એ ચિંતા તારા મગજમાં ઘર કરી ગઈ છે અને તને બીમારી ઘેરી ગઈ છે. એ જ કારણથી તું બીમાર થઈ ગયો છે, ખૂબ અસ્વસ્થ છે, ઊભું થવાતું નથી. અને ત્યારે ગોપાલ ખૂબ વિનંતી કરે છે એના મિત્રને કે 4 દિવસથી ગૌમાતાની સેવા થઈ નથી, 4 દિવસથી ગૌમાતાને આંગણામાંથી કોઈ ખોલી નથી, વનમાં ચરાવવા નથી લઈ ગયા, ગૌમાતાએ ભોજન કર્યું નથી, ગૌમાતાએ જલ પીધું નથી. અરે ગોપાલ, તું તારી પરિસ્થિતિ તો જો. એનો મિત્ર શું કહે, તું તારી હાલત તો જો, તું પણ પોતે અધમરી હાલતમાં છે, તે પણ કંઈ ભોજન કર્યું નથી, પહેલા તું ભોજન કરી લે. ગોપાલે કહ્યું, ના, જ્યાં સુધી મારી ગૌમાતાની સેવા નહીં થાય, મારી ગૌમાતાને ભોજન નહીં મળે, ત્યાં સુધી હું ભોજન નહીં કરી શકું. અને ત્યારે એટલામાં ગૌમાતા પણ જાણે વ્યાકુલ થઈ રહી હોય કે હવે મને કોઈ આવીને ખોલે અને ગોપાલને જોઉં, મારો ગૌ ભક્ત, મારો ગૌ સેવક ક્યાં ચાલ્યો ગયો? જાણે ગૌમાતા પણ હવે વ્યાકુલ થઈ રહી હોય, વિચલિત થઈ રહી હોય. એટલામાં મિત્ર આવીને ગૌમાતાને આંગણામાંથી ખોલે છે અને ગૌમાતા દોડીને જાય છે, પોતાનો ગોપાલ ભક્ત જ્યાં સૂતો હોય ત્યાં તેની પાસે જઈ તેને સૂંઘવા લાગે છે. શું કરે છે? ગૌમાતા નાસિકા દ્વારા, શ્વાસ પ્રશ્વાસ દ્વારા તેની ઉર્જાને લેવાનો પ્રયાસ કરે કે ગોપાલને શું થયું છે, એની બીમારીનો ઈલાજ કરવા. એટલામાં એનો મિત્ર ચિકિત્સકને, ડોક્ટરને લઈને આવે છે અને ચિકિત્સક તેની હાલત જોઈને બતાવે છે, અરે ગોપાલને તો ખૂબ ગંભીર બીમારી છે. જેમ તાવ ચડતો ઉતરતો રહે ને, એવી જ બીમારી થઈ કે હવે તાવ ક્યારેય જશે નહીં, ચડતો ઉતરતો જ રહેશે. સવારે ચડે, રાત્રિમાં ઉતરે, રાત્રિમાં ચડે, સવારે ઉતરે. ખૂબ તાવ ચડી ગયો છે, ખૂબ શરીર તપ્ત થઈ રહ્યું છે, ખૂબ શરીર બળહીન, શક્તિહીન થઈ ગયું છે. એટલા માટે હવે એવો ગંભીર રોગ થઈ ગયો છે. અને જ્યારે ગૌમાતા પોતાના શ્વાસ પ્રશ્વાસ દ્વારા તેના રોગને જોવાનો પ્રયાસ કરે, ગૌમાતા ને એનો મિત્ર વનમાં ચરાવવા માટે લે, ખૂબ સુંદર સુંદર ઘાસ તરફ લઈને જાય, તો પણ ગૌમાતાએ 3 તરફ ઘાસ તરફ નથી જતી. ગોપાલનો રોગ કઈ ઔષધિથી ઠીક થઈ શકે, કઈ ઔષધિ દ્વારા ગોપાલ તંદુરસ્ત બની શકે, ગૌમાતા એ ઔષધિને વનમાં શોધી રહી છે. અને જ્યારે જઈને
એને ઔષધિ મળી જાય, ગૌમાતા એ ઔષધિને ગ્રહણ કરે. જ્યારે સાંજમાં ગૌમાતા પાછી ફરે, એ ગૌમાતાનું દુગ્ધ દોહન કરે. જ્યારે એનો મિત્ર એ ગૌ દુગ્ધ લઈ જઈ અને ગોપાલને એ ગૌ દુગ્ધ પીવડાવે છે, અને ગોપાલ એ ગૌ દુગ્ધના સેવન કર્યા બાદ તરત તંદુરસ્ત બને છે. કેવો ચમત્કાર ગૌમાતાનો કે આજ સુધી 4 દિવસ સુધી પથારી પર પડેલો ગોપાલ, ચિકિત્સકોએ ડોક્ટરોએ કહી દીધું કે હવે બહુ ગંભીર બીમારી થઈ ગઈ, બહુ વધારે મોટો ઈલાજ કરવો પડશે, ત્યાં સુધી આ બીમારી ઠીક નહીં થાય, હજારોની દવાઓ લાવવી પડશે, ત્યાં સુધી આ બીમારી ઠીક નહીં થાય. એટલામાં તો ગૌમાતા ચરવા જાય, ઔષધિઓ ગ્રહણ કરે. સાંજે તેનું દુગ્ધ કાઢવામાં આવે, ગૌ દુગ્ધ લેવામાં આવે. ગૌદોહન કર્યા બાદ જે દુગ્ધ આવે એ ગૌ દુગ્ધને એનો મિત્ર ગોપાલને પીવડાવે. એકવાર ગૌ દુગ્ધના સેવન કર્યા માત્રથી એ ઔષધિઓ દ્વારા પ્રાપ્ત થયેલું ગૌ દુગ્ધ, ગૌમાતા દ્વારા પ્રાપ્ત થયેલું ગૌ દુગ્ધ ગોપાલના શરીર પર એટલો ઊંડો પ્રભાવ કરે, ગોપાલ તત્કાલ રાત્રિ સુધીમાં સ્વસ્થ બની જાય, અને રાત્રિમાં ઊભો થઈ ગોપાલ માત્ર ગૌમાતાના ચરણોમાં જઈને પડી જાય. હે ગૌમાતા, આપની કૃપા અપરંપાર છે. ખરેખર આપના પર મારો એટલો દ્રઢ વિશ્વાસ છે, આપ ક્યારેય કોઈને અસ્વસ્થ ન જોઈ શકો. એટલા માટે આપણા મનમાં ચાલી રહેલી ઈચ્છાઓ, રોગ બધું ગૌમાતા જાણી લે છે, અને રોગનો નાશ પણ ગૌમાતા કરે છે. ગોપાલને પણ જે રોગ લાગ્યો, વિચાર કરો ગૌમાતાનું માતૃત્વ કેવું, વાત્સલ્ય કેવું. આજ સુધીનો સેવક જેની સેવા કરે આજે બીમાર પડ્યો છે, ગૌમાતા એના માટે ઔષધિ ગ્રહણ કરીને લાવી, અને એ દુગ્ધ દ્વારા ગોપાલ સંપૂર્ણતયા તંદુરસ્ત બની ગયો. ગૌમાતા આપણા મનની વાત જાણી લે છે. આપણા મનમાં શું ચાલી રહ્યું છે, આપણા મનમાં કઈ ઈચ્છાઓ ચાલી રહી છે, આપણા શરીરમાં કેવા રોગ ચાલી રહ્યા છે, એ બધું ગોપાલ જાણી લે છે.